નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 5 પ્રકરણ 10 શીખો। જો કે આ એક કવિતા છે અને આ કવિતા શ્રીનાથસિંહ દ્વારા લખવામાં આવી છે। તમે ચિત્ર પર જોઈ શકો છો, અહીંયા પ્રકૃતિની અલગ અલગ વસ્તુઓ દર્શાવવામાં આવી છે, જેમ કે ફૂલ છે, ઝરણું છે, નદી છે, પક્ષીઓ છે, વૃક્ષની ડાળી છે। આવી રીતે આપણે આજે આ કવિતામાંથી અલગ અલગ પ્રાકૃતિક વસ્તુઓ પરથી શું શું આપણને શીખ મળે છે તેના વિશે જોઈશું। તો ચાલો જોઈએ। प्रस्तुत कविता प्रसिद्ध रचनाकार श्री श्रीनाथ सिंह द्वारा रची गई है। जीवन में प्रकृति का बहुत ही महत्व है। इस कविता में कवि ने प्रकृति में मौजूद विभिन्न चीजों जैसे कि फूल, भौरे, सूरज, पेड़, पृथ्वी इत्यादि से कुछ न कुछ सीख लेने की प्रेरणा दी है। હવે જો આ કવિતા જે છે તે શ્રીનાથસિંહ દ્વારા રચના કરવામાં આવી છે અને આપણે પ્રકૃતિમાં જે અલગ અલગ વસ્તુઓ છે, જેમ કે ફૂલ છે, પછી ભ્રમર, ભવરા જેને કહીએ છીએ આપણે, જેને ભમરા કહીએ છીએ, સૂરજ પાસેથી, ઝાડ, પૃથ્વી, આ બધી વસ્તુઓ પાસેથી આપણને ઘણી બધી પ્રેરણા અને ઘણી બધી શીખ લેવા જેવી હોય છે। તો ચાલો હવે જોઈએ। સર્વપ્રથમ આપણે જે છે તે કવિતા ગાન કરીશું। ચાલો હવે કવિતા ગાન કરીએ। તમે પણ સાથે સાથે કવિતાનું ગાન કરી શકો છો। ચાલો હવે આપણે કવિતા ગાન શરૂ કરીશું। फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना, तलु की झुकी डालियों से नित सीखो शीश झुकाना। सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना। सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना। दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना। जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। धारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। ચાલો આપણે હવે ફરીથી એક વખત જે છે તે કવિતા સાંભળીશું। દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાથે ગાવાનો પ્રયત્ન કરશે। ચાલો હવે ફરીથી એક વખત આપણે કવિતા સાંભળી લઈએ। फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना, तलु की झुकी डालियों से नित सीखो शीश झुकाना। सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना। सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना। दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना।
जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। धारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે કવિતાને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો જોઈએ. फूलों से नित हसना सीखो, भौरों से नित गाना. અર્થાત ફૂલ પાસેથી આપણે હંમેશા હસતા રહેવાનું શીખવાનું છે. તમે જોયું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ફૂલ હંમેશા જે છે તે હસતા જ હોય છે. ભૌરોं से नित गाना મતલબ એનો અર્થ થાય છે કે જે ભમરા હોય છે તેમની પાસેથી હંમેશા ગીત ગાતા રહેવાનું શીખવાનું હોય છે. તમે જો ભ્રમરને અથવા ભમરાને જોયો હશે તો તમને ખબર હશે કે તે હંમેશા ગુનગુનાતા રહેતા હોય છે. तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. तरु अर्थात થાય છે વૃક્ષ અથવા પેડ. તો આપણે તેની નમેલી જે ડાળીઓ હોય છે તેની પાસેથી આપણે સદાય નમ્ર રહેવાનું, માથું નમાવાનું શીખવાનું હોય છે. વડીલો સાથે આપણે જ્યારે પણ હોઈએ યા તો વડીલોને આપણે જ્યારે પણ મળતા હોઈએ છીએ ત્યારે આપણે તેમની સાથે નમ્રતાથી અને વિવેકથી વાતચીત કરવાની હોય છે. આગળ જોઈએ. सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना. અર્થાત પવનની જે લહેરો હોય છે, હવા કે ઝોંકો મતલબ પવનની જે લહેરો હોય છે તેની પાસેથી આપણે મનમાં કોમળ ભાવનાઓ વહેડાવતા શીખવાનું હોય છે. જો આપણે છીએ ને આપણા મનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુને લઈને, કોઈ પણ વ્યક્તિને લઈને ક્યારેય કપટ ઉત્પન્ન ન થવું જોઈએ. આપણે હંમેશા માટે જે છે દરેક વ્યક્તિ માટે કોમળ ભાવનાઓ આપણા મનમાં ઉત્પન્ન થવી જોઈએ, અને ન થતી હોય તો આપણે તેને શીખવી જોઈએ કે કઈ રીતે તે ઉત્પન્ન થશે. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. દૂધ અને પાણી પાસેથી એકબીજામાં ભળવાનું અને ભેળવી દેવાનું શીખવાનું હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો દૂધ જ્યારે આપણે થોડુંક લઈએ અને એની અંદર એટલા જ પ્રમાણમાં જો આપણે પાણી ઉમેરીશું અથવા તો એના કરતા ઓછું પાણી ઉમેરીશું તો આપણને દૂધ અને પાણી જે છે એ એકબીજામાં એવી રીતે ભળી જશે કે આપણે પછી દૂધ અને પાણીને અલગ કરી શકીએ નહીં. તો આપણે તેમની પાસેથી શીખવાનું હોય છે, દૂધ અને પાણી પાસેથી, એકબીજામાં ભળવાનું કઈ રીતે અથવા તો ભેળવી કઈ રીતે દેવાનું, જેથી કરીને તમને કોઈ ઓળખી ના શકે કે દૂધ કયું છે આમાંથી અને પાણી કયું છે. આગળ જોઈએ. सूरज की किरणों से सीखो जगना और जगाना. જો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર હોય તો સૂરજની કિરણો જે છે ને જ્યારે સવાર પડે, સૂર્યોદય થાય છે એ સમયે એ કિરણો આપણને શું સંદેશ આપતી હોય છે? એ કિરણો આપણને એમ સંદેશ આપે છે કે હવે સૂર્યોદય થઈ ગયો છે, દિવસ ઉગી ગયો છે, તો તમારે બધાએ જાગી જવાનું હોય છે. તમે જો પ્રકૃતિને ગામડામાં જોઈ હોય તો તમને ખબર પડે કે સૂર્યોદય થયાના થોડા સમય પહેલા બધા જ પક્ષીઓ, પશુઓ કિલકિલાટ કરવા લાગ્યા હોય છે, પોતાના કામે જવા લાગ્યા હોય છે, જ્યારે આપણે જે છીએ આરામથી ગોદડામાં સૂતા હોઈએ છીએ. પણ આપણે સૂરજની કિરણો પાસેથી શીખવાનું છે. શું શીખવાનું છે? કે જાગવાનું કઈ રીતે અને બીજાને પણ જગાડવાનું આપણે શીખવાનું છે. લતા ઓર પેડો સે सीखो सबको गले लगाना. લતા એટલે વેલ જેને આપણે કહીએ છીએ, પેડ મતલબ વૃક્ષ. એમની પાસેથી આપણે શું શીખવાનું છે? એમની પાસેથી આપણે દરેક વ્યક્તિને પોતાનો માનવાનો હોય છે તેવી ભાવના શીખવાની છે. આગળ જોઈએ. मछली से सीखो स्वदेश के लिए
તડપ કર મરના। જુઓ, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, આ માછલીઓ જે છે તે માછલીઓ શું કરી રહી છે? માછલીઓ, જો અહીંયા પાણી ઓછું થઈ ગયું છે, આ બધા વૃક્ષો સુકાઈ ગયા છે। હવે જો આ માછલીઓ પણ પોતાના દેશ, સ્વદેશ મતલબ જે જગ્યાએ તે લોકો રહી રહ્યા છે ત્યાંથી તે બીજે જતા નથી। તે એવું વિચારે છે કે આપણો દેશ છે, આને મૂકીને આપણે જવાનું થતું નથી, અને અહીંયા ને અહીંયા એ મૃત્યુને ગળે લગાડી લે છે અને મરી જાય છે। અહીંયા જે તા છે તેની જગ્યાએ તડપી લખીશું, આ કાનો જે છે તેને કાઢી નાખીશું। पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना। અર્થાત પતઝડ એટલે શું થાય? પાનખર ઋતુ। તમને ખબર હોય તો નવરાત્રીની આસપાસ જે છે તે પાનખર ઋતુ આવતી હોય છે। અહીંયા પણ વને આપણે હટાવી દઈશું। પાનખરમાં વૃક્ષો પાસેથી શું શીખવાનું છે? કે તેના બધા પાંદડાઓ ખરી જાય છે, તેમ છતાં પણ તે હિંમત રાખે છે, એટલે અમુક સમય બાદ જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે બધા પાંદડાઓ અને બધા ફૂલ ફરીથી નવા આવે છે। અર્થાત જ્યારે પણ આપણને દુઃખ પડે ત્યારે આપણે તે દુઃખમાં ધીરજ રાખવાનું શીખવાનું હોય છે। એ આપણને પતઝડ અર્થાત પાનખર ઋતુ સૂચવે છે। આગળ જોઈએ, દીપક સે સીખો जितना हो सके अंधेरा हरना। જુઓ, આ દીપક છે, દીવો છે। દીવાનું કામ શું છે? કે દીવા પાસેથી આપણે એટલું શીખવાનું છે કે જ્યારે પણ તેને પ્રકાશમાન કરવામાં આવે છે ત્યારે તેનું કામ છે અંધકારને દૂર કરવાનું છે, અજ્ઞાનને દૂર કરવાનું છે। પૃથ્વી સે સીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના। જો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ। પૃથ્વી પર અમુક લોકો બહુ પ્રદૂષણ કરે છે, અમુક પૃથ્વીને નુકસાન પહોંચાડે છે, તેમ છતાં પણ પૃથ્વી જે છે તે કોઈ પણ પ્રાણીને કે કોઈ પણ વનસ્પતિને નુકસાન પહોંચાડતી નથી। અર્થાત આપણે પૃથ્વી પાસેથી બધા પ્રાણીઓની સાચી સેવા કઈ રીતે કરવાનું તે શીખવાનું છે। હવે જોઈએ, જલધારા સે સીખો આગે જીવન પથ में बढ़ना। તમે જો વિદ્યાર્થી મિત્રો, આ જલધારા છે અર્થાત નદી જો તમે જોઈ હશે તો તમને ખબર હશે કે નદી ક્યારેય વહેતી, નદી ક્યારેય ઊભી રહેતી નથી। મતલબ તમારે જે જલધારા હોય છે, આ પાણીની જે વહેતી ધારા હોય છે, તેમાંથી આપણે એ શીખ લેવાની છે કે આપણે જીવનમાં ક્યારેય અટકવાનું નથી, ક્યાંય ઊભું નથી રહેવાનું, આપણે હંમેશા માટે આગળ ને આગળ વધતા રહેવાનું છે। और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। જો વિદ્યાર્થી મિત્રો તમે ધુમાડો જોયો છે તો તમને ખબર હશે ધુમાડો શું કરે છે કે હંમેશા જે ઉપર ને ઉપર જ જાય છે, ધુમાડો ક્યારેય નીચે ભેગો નહીં થાય। શું કામ? કે તે હવાથી હલકો હોય છે તો તે ઉપરની તરફ જાય છે। તો ધુમાડા પાસેથી આપણે શીખવાનું છે કે હંમેશા આપણે ઉપર જ જવાનું છે, અર્થાત આગળ જ વધવાનું છે। આવી રીતે આપણે કવિતાને પૂર્ણ કરી। હવે આપણે જોઈએ શબ્દાર્થ। શબ્દાર્થ એટલે શું છે કે અલગ અલગ જે શબ્દો આવેલા છે તેનો અર્થ શું થાય છે? ફૂલનો અર્થ થાય છે પુષ્પ, સૂરજ એટલે સૂર્ય, રવિ અથવા ભાનુ। તો આ બધા સમાનાર્થી શબ્દો પણ કહી શકાય છે, તમે આને યાદ પણ રાખી શકો છો, તમારી પરીક્ષામાં પણ કદાચ આ પૂછાઈ શકે છે। નિત અર્થાત સદા અથવા પ્રતિદિન અથવા હરરોજ। લતા, લતાને આપણે જોયું વેલ કહેવાય છે। ભૌરા, ભૌરા મતલબ આપણે જેને ભમરો કહીએ છીએ તેને હિન્દીમાં મધુકર અથવા ભૌરા પણ કહેવામાં આવે છે। પતઝડ, પત્તે ઝડને કી ઋતુ અર્થાત પાનખર। ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? તેને પાનખર ઋતુ કહીએ છીએ। પાનખર ઋતુ ક્યારે આવતી હોય છે? કે નવરાત્રીના આસપાસના સમયમાં લગભગ પાનખર આવતી હોય છે। તરુ, તરુ અર્થાત પેડ, વૃક્ષ અથવા તો ઝાડ। ધીરજ, ધીરજનો अर्थ થાય धैर्य, धीरता રાખવી। हवा का अर्थ होता है वायु, पवन। पृथ्वी, पृथ्वी का अर्थ होता है जहां पर हम सब रहते हैं। देखो, हम लोग गुजराती में इसको पृथ्वी पढ़ते हैं, लेकिन इसको हिंदी में जो है पृथ्वी नहीं पढ़ा जाता, इसको पृथ्वी कहा जाएगा। धरा और अवनी कहेंगे। जैसे यहाँ पर एक और शब्द हमने देखा वृक्ष, हम इसको गुजराती में वृक्ष कहते हैं। एक्चुअल में अगर इसको सही से अगर इसका उच्चारण किया जाए तो इसको कहेंगे वृक्ष, वृक्ष। यस, पृथ्वी को कहते हैं धरा अवनी। कोमल નો અર્થ થાય છે નાજુક અથવા તો मुलायम। जलधारा એટલે पानी की धारा या प्रवाह जो होता है उसको जलधारा कहते हैं। पानी का अर्थ होता है जल, नीर। अब देखते हैं मुहावरे। शीश झुकाना, विनम्र होना। આપણે કવિતામાં જોયું કે આપણે જે છે તે મોટા વડીલો
તેમની પાસે હંમેશા દરેક વ્યક્તિ પાસે વિનમ્રતાથી આપણી વાત રજૂ કરવી જોઈએ. એવું ગુજરાતીમાં કહેવત છે ને કે નમે તે સૌને ગમે, અર્થાત જો આપણે નમશું તો સૌને ગમીશું પણ. કોમલ ભાવ બહાના, સુંદર વિચાર પ્રકટ કરના. જુઓ, આપણે શું છે કે જે આપણી પાસે જે સારા સારા વિચારો છે, આપણે તેને શું કરવું જોઈએ? અન્ય વ્યક્તિઓ સાથે પણ એ વિચારોને વહેંચવા જોઈએ, જેથી કરીને તેમનામાં પણ સારા વિચારો આવે. ઊંચે ચડના, ઊંચે ચડનાનો અર્થ છે ઉન્નતિ કરના યા તો પ્રગતિ કરના. જેમ આપણે જોયું કે ધુમાડો ઉપર ચડે છે, પ્રગતિ કરે છે, તેવી રીતે આપણે પણ જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ કરવાની. હવે આગળ જોઈએ अभ्यास. पढ़िए और बोलिए. देखिए यहाँ पर बहुत सारे शब्द दिए गए हैं, हमें इन शब्द को पढ़ना है और बोलना है. चलो मैं पहले बोलूंगा और मेरे पीछे मैं थोड़ा टाइम आपको दूंगा ताकि आप भी मेरे पीछे इसको दोहरा पाए. हंसना, भौरा, स्वदेश, तड़प कर, अंधेरा, पृथ्वी, धुआं, ऊंचा. ठीक है, आपको तो इसको बार बार दोहराना है. अब आगे देखते हैं. 2. कविता का सामूहिक और व्यक्तिगत गान कीजिए. हमने एक बार कविता का गान तो कर चुके हैं हम लोग, लेकिन हम लोग जो है इसको दोबारा भी गान करेंगे. चलो कर लेते हैं दोबारा कविता का गान. चलो सभी विद्यार्थी जो है साथ में तैयार रहिएगा. ठीक है, हम कविता का गान शुरू करने वाले हैं. फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना, तलु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना. सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना. दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. धारा से सीखो आगे जीवन पथ में बढ़ना, और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. ચાલો હવે આપણે આગળ જોઈએ. 3 नंबर છે प्रश्नों के उत्तर दीजिए. अब यहाँ पर कुछ प्रश्न दिए हुए हैं, हमें उनके उत्तर देने हैं. कविता में प्रकृति के, ગુજરાતીમાં આપણે આને પ્રકૃતિ વાંચીએ છીએ, પણ હિન્દીમાં ખરેખર આનું ઉચ્ચારણ જો આપણે જોઈએ તો પ્રકૃતિ વંચાય છે. कविता में प्रकृति के किन किन तत्वों की बात कही गई है. અર્થાત કવિતામાં આપણને કુદરતની અથવા પ્રકૃતિની કયા કયા તત્વોની વાત કહેવામાં આવી છે. कविता में प्रकृति के फूल, भंवरा, तरु, हवा, दूध, पानी, सूरज, लता, पेड़, मछली, पृथ्वी, जलधारा, धुआं आदि तत्वों की बात की गई है. अर्थात कविताની અંદર ફૂલ, ભમરો, ઝાડ, હવા, दूध, પાણી, सूरज, વેલ, ઝાડ, માછલી, પૃથ્વી, જલધારા, ધુમાડો વગેરે તત્વોની વાત કરવામાં આવી
छे। देखते हैं दूसरा प्रश्न। स्वयं देखे हुए प्रकृति की अन्य चीजों के नाम दीजिए। तो આનો જવાબ વિદ્યાર્થી મિત્રો દરેક વ્યક્તિનો અલગ અલગ હોઈ શકે છે, કારણ કે તમે પ્રકૃતિમાં જે જે વસ્તુઓ જોઈ છે તેના નામ તમારે તમારી રીતે લખવાના છે. તો અહીંયા લખીશું मैंने नदी, झरना, सागर, मिट्टी, पशु पक्षी, पर्वत, आकाश, चांद, सितारे, पत्थर आदि प्रकृति की चीजें देखी हुई है. અહીંયા જેટલી પણ વસ્તુ આપેલી છે લગભગ એ બધી વસ્તુઓ આપણે જોઈ છે. अब देखते हैं किससे क्या सीखे सोचकर बताइए. જો કવિતાની અંદર આ બધી વસ્તુઓ પાસેથી આપણે કંઈક ને કંઈક શીખી રહ્યા છીએ, તો હવે કોની પાસેથી શું શીખ્યા છીએ તેના વિશે આપણે જોવાનું છે. दीपक से हमने क्या सीखा? अंधेरा दूर करना. अर्थात दीपक का काम क्या होता है? अंधेरा. चलो આજના જમાનામાં તો દરેક વ્યક્તિના ઘરે વીજળી અથવા તો લાઈટ આવી ગઈ છે, પણ જ્યારે બધાના ઘરે લાઈટ નથી એ સમયે દીવો કરીને દીપકથી જ આપણે અંધેરામાં અથવા અંધારું જ્યારે થઈ જતું રાત્રિના સમયે આપણે કામ કરતા હતા. તો दीपक से अंधेरा दूर करना. भौरों से हमने क्या सीखा? हमेशा गाते रहना. भौरे मतलब जो है भमरा जे छे ते हमेशा गुनगुनाता रहता होय छे. फूलों से हमने क्या सीखा? फूलों से हमने हमेशा हंसते रहना सीखा. हवा से कोमल भाव भाना. તમે જો હવા જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જતી હોય છે, તો હવે આપણે હવાથી શું શીખીશું કે કોમળ ભાવનાઓને વહેડાવવાનું છે. दूध और पानी से मिलना और मिलाना. જ્યારે પણ આપણે દૂધ અને પાણીને એકબીજામાં મિક્સ કરીએ છીએ ત્યારે પછી આપણે તેને અલગ નથી કરી શકતા. અર્થાત મિલના और मिलाना આપણે દૂધ અને પાણીથી શીખવાનું હોય છે. सूरज की किरणों से, सूरजની કિરણો से जागना और जगाना. આ વસ્તુ આપણે શીખવાની છે. આગળ જોઈએ હવે लता और पेड़ों से. અર્થાત વેલ અને ઝાડ પાસેથી આપણે શું શીખ્યા? સબકો ગલે લગાના. જો તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે, તમને ખબર હશે કે ઝાડ વગર વેલ જે છે ક્યારે ચડી શકશે નહીં. અર્થાત વેલને ચડવા માટે ઝાડના ટેકાની જરૂર પડશે. તો એ એકબીજાને અપનાવે છે, ગલે લગાડે છે. धुएं से हमने क्या सीखा? ऊंचे चढ़ना. यानी ऊपर ने ऊपर વધતું રહેવું જોઈએ, પ્રગતિ કરતી રહેવી જોઈએ. मछली से स्वदेश के लिए मरना. માછલી જે છે તે પાણી જ્યારે સુકાઈ જાય છે તો તે પોતાની જગ્યા પર રહીને પોતાના પ્રાણ છોડી દે છે, પણ તે બીજી જગ્યાએ જવા માંગતી નથી. जलधारा से जीवन पथ पर आगे बढ़ना हमने सीखा है. जीवन पर जैसे जलधारा जो होती है वो एक जगह रुकती नहीं है, वो बहती रहती है, वो आगे ही बढ़ती रहती है. वैसे ही हमें जीवन पथ पर हमेशा आगे बढ़ते रहना चाहिए. पृथ्वी से हमने क्या सीखा? पृथ्वी से हमने प्राणियों की सच्ची सेवा करना सीखा. मतलब પ્રાણીઓની સાચી સેવા જો કોઈ કરતું, કેમ કે આપણે પૃથ્વીને કેટલી હદે નુકસાન કરીએ છીએ, તેમ છતાંય ત્યારે પૃથ્વીએ કોઈ પણ પ્રાણીનું કે વૃક્ષનું અહિત કર્યું નથી. તેવી રીતે આપણે પ્રાણીઓની સચ્ચી સેવા પૃથ્વીની જેમ કરતા શીખવી જોઈએ. પતઝડ के पेड़ों से दुख में धीरज धरना. તો ઘણી વખત એવો સમય આવે છે કે આપણને જો બહુ દુઃખ થાય છે, પણ દુઃખનો સમય હોય ત્યારે આપણે ધીરજ રાખવી જોઈએ. दुख में धीरज धरना चाहिए. चलो अब आगे देखते हैं. 5. निम्नलिखित वाक्यों को उदाहरण के अनुसार लिखिए और स्वर भार देकर पढ़िए. जैसे 1. मैंने कल आपको यह किताब दी थी. હવે જો આમાં જ્યાં નીચે લીટી કરેલી છે તે શબ્દ ઉપર આપણે ભાર દઈને બોલવાનું છે. જો આપણે જોઈશું કે દરેક જગ્યાએ તેનો અર્થ અલગ અલગ થઈ જશે. જો અહીંયા કલમાં ભાર દઈશું, પછી આપકોની અંદર ભાર દઈશું, તો તેનો અર્થ કઈ રીતે અલગ થાય છે તે આપણે જોઈએ. ચલો અહીંથી જ જોઈએ. मैंने कल आपको यह किताब दी थी. હવે આનો અર્થ શું થશે ખબર છે? કે मैंने ही दी थी और किसी ने नहीं. मतलब मैं જ તમને એક બુક આપી હતી, બીજા કોઈ આપી હતી નહીં. अब देखते दूसरा. मैंने कल आपको यह किताब दी थी. હવે આપણે કલ ઉપર વજન દીધો છે, તો કલ ઉપર જો વજન દઈશું તો કલ ही दी थी, પરસો નહીં. અર્થાત કાલે જ આપી હતી, પરમ દિવસે આપી ન હતી. હવે જો
मैंने कल आपको यह किताब दी थी. હવે આપણે આપકો ઉપર ભાર આપ્યો છે. मैंने कल आपको यह किताब दी थी अर्थात तमने જ આપી थी, आपको ही दी थी, किसी और को दिया था नहीं. अब आगे देखते हैं. अब यह शब्द ऊपर भार દઈશું. मैंने कल आपको यह किताब दी थी. यह ઉપર વજન દેવાથી એનો અર્થ શું થશે કે આજ કિતાબ આપી હતી, બીજી કોઈ કિતાબ આપી હતી नहीं. मैंने कल आपको यह किताब दी थी. હવે આપણે કિતાબ ઉપર જો વજન આપીશું તો આપણને ખબર પડશે કે મેં તમને ખાલી પુસ્તક જ એક આપેલું, બીજી કોઈ વસ્તુ આપી હતી નહીં. मैंने कल आपको यह किताब दी थी. दी थी નો અર્થ શું થાય કે એક વસ્તુ કન્ફર્મ થઈ જાય, પાકી થઈ જાય. શું પાકી થઈ જાય કે मैं તમને આપી હતી. अगर आपको किसी ने किताब दी थी तो आप कैसे मना कर सकते हैं. अर्थात મને જો કોઈ પુસ્તક આપેલું હોય તો મારાથી ના કહી શકાય નહીં. મતલબ આપેલું હતું એ પાકું થઈ જાય છે. આવી રીતે વાક્યમાં અલગ અલગ શબ્દ ઉપર સ્વરભાર આપવાથી તેનો અલગ અલગ અર્થ નીકળે છે. હવે આપણે જોઈએ. આમ તો અર્થ તો લગભગ સમાન જ હોય છે, પણ શબ્દનું મહત્વ વધી જાય છે. અહીંયા જોઈએ. હવે બીજું જે છે, मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. તો હવે આપણે મેરે ને વજન, मेरे जन्मदिन पर दोस्तों ने मुझे ઉપહાર દિયા. મતલબ શું થાય કે ભાઈ મારો જ જન્મદિવસ હતો, બીજા કોઈનો નહીં. પછી છે मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. હવે દોસ્તોએ ક્યારે ઉપહાર, આપણે જન્મદિન ઉપર વજન દીધું, મતલબ મારો જન્મદિવસ હતો એ દિવસે જ એ લોકોએ મને ઉપહાર આપેલું, બીજા કોઈ દિવસે नहीं. जन्मदिन पर ही दिया था और किसी दिन पर नहीं. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. अब यहाँ पर दोस्तों के ऊपर जब हम वजन दे रहे हैं तो इसका अर्थ ये होता है कि मेरे दोस्तों ने ही मुझे उपहार दिया था, किसी और ने दिया था नहीं. अब आगे देखते हैं. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. अब यहाँ पर देखो, मुझे जो है उसके ऊपर हम वजन दे रहे हैं. जब उसके ऊपर हम वजन देंगे मतलब मुझे ही गिफ्ट दिया था या मुझे ही उपहार दिया था, किसी और को दिया था नहीं. अब यहाँ देखते, मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. अब देखते इसका क्या अर्थ होगा. उपहार ही दिया और कुछ दिया नहीं. એક ભેટ જ આપી હતી, બાકી બીજું કઈ આપેલું નહીં. આવી રીતે જ્યારે આપણે અલગ અલગ શબ્દો પર વજન દઈએ છીએ, સ્વરભાર દઈએ છીએ, ત્યારે તે શબ્દોનું મહત્વ વધે છે અને તેના પોતપોતાના વ્યક્તિગત અર્થ કાઢી શકાય છે. હવે આગળ જોઈએ. 3 નંબર. કિસાન ને बैल को रस्सी से कसकर बांधा. જો કિસાન મતલબ જો ખેડૂત જેને આપણે કહીએ છીએ, ખેડૂતે જ બેલને રસ્સીથી બાંધ્યો, બીજા કોઈએ नहीं. यानी किसान ने ही उसको रस्सी से बांधा है और किसी ने नहीं. किसान ने बैल को रस्सी से कसकर बांधा. अर्थात यहाँ पर जब बैल को हम यह शब्द के ऊपर स्वरभार देते हैं या वजन देते हैं तो इसका महत्व जो है बाकी के शब्दों के मुकाबले ज्यादा हो जाता है. यानी किसको बांधा था, सिर्फ बैल को ही बांधा था, किसी इंसान या किसी बकरी या किसी और जानवर को बांधा था नहीं. किसान ने बैल को रस्सी से कसकर बांधा. अर्थात सिर्फ रस्सी से बांधा था, किसी और चीज या जंजीर से बांधा. जंजीर मतलब साकड़ જેને કહીએ છીએ, जंजीर से बांधा था नहीं. किसान ने बैल को रस्सी से कसकर बांधा. कसकर એટલે ખેંચીને, कसकर बांधा એટલે ખેંચીને બાંધેલો, એને ઢીલો બાંધેલો नहीं. चलो હવે આગળ જોઈએ. बगीचे में तितलियां मंडराने लगी. अब हमने यहाँ पर बगीचे में शब्द ऊपर स्वरभार આપેલો છે, તો કઈ જગ્યા છે, बगीचे में ही और कहीं नहीं. અહીંયા કોમા મૂકી દેવાનો થશે, बगीचे में ही कहीं और कहीं नहीं. અહીંયા और શબ્દ પણ આપણે લખીશું. ચાલો લખી જ નાખીએ છીએ આપણે और શબ્દ, હે ને. અહીંયા કોમા પણ મૂકી દઈશું અને અહીંયા આવશે और શબ્દ આપણે લખવાનો થશે. યસ, और कहीं नहीं. ચલો ફરીથી આપણે આપણું લેઝર પોઇન્ટર લઈ લઈશું જેથી કરીને આપણને વાંચવામાં સરળતા રહે. બગીચે में तितलियां मंडराने लगी. अर्थात खाली પતંગિયા જ ઉડતા હતા, બીજું કઈ ઉડતું ન હતું, એટલે આપણે तितलियां ઉપર વજન દીધું. બગીચે में तितलियां मंडराने लगी. મંડરાને એટલે ત્યાં ફરવા લાગી, મંડરાને લગી હતી, બરાબર, ઉડને
નહીં. મંડરાના અને ઉડના આ બે વસ્તુમાં તફાવત એટલો જ છે કે ઉડવું તો ક્યાંય પણ હોઈ શકે, જ્યારે મંડરાવું મતલબ કોઈ પણ એક જગ્યાએ કેન્દ્રિત થઈને ઉડવું એને મંડરાના કહેવાય છે. હવે આગળ જોઈએ. હવે પાંચમું આપણે મેં ઉપર વજન દઈશું. मैं कल रामपुर गया था, मतलब मैं ही गया था और कोई गया था नहीं. मैं कल रामपुर गया था, मैं कल ही गया था, है ना, परसों नहीं गया था. ठीक है ना, तो कल ऊपर આપણે વજન દઈશું. मैं कल रामपुर गया था अर्थात હું रामपुर જ ગયો હતો, બીજા કોઈ गांव या दूसरे किसी और गांव गया था नहीं. अब देखते हैं स्वाध्याय સહી જોડે મિલાઈએ. સહી જોડે મિલાઈએ નો અર્થ થાય છે આપણે જોડકા જોડવાના છે. અહીંયા અ અને બ સાથે આપણે जोड़ीशू. जो हवे आपने फूल, जलधारा, मछली, पृथ्वी, धुआं, इन सब चीजों से कुछ न कुछ हमने सीखा है. अब किससे क्या सीखा है उसके साथ हमें जो है जोड़ना है, मैच करवाना है. फूल से क्या सीखा है? सदा हंसते रहना. जलधारा से जीवन में, जीवन पथ में आगे बढ़ते रहना सीखा है. मछली से स्वदेश के लिए तड़प कर मरना हमने सीखा है. पृथ्वी से सेवा करना सीखा है. धुआं से हमने उन्नति करना सीखा है या ऊपर चढ़ते रहना सीखा है. इस तरह से इसको हम मिलाएंगे. अब आगे देखते हैं. दो निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રોને આ નિમ્નલિખિત શું છે? નિમ્ન એટલે શું થાય કે નીચે લખેલા. નિમ્નલિખિત મતલબ નીચે લખેલા પ્રશ્નોના उत्तर આપો. चलो प्रथम प्रश्न. एक, दुख में हमें क्या करना चाहिए? दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए. दुख में हमें धीरज रखनी चाहिए. देखो सबके जीवन में सुख दुख दोनों आते रहते हैं. सुख में इंसान जो है उसको मतलब जो है ओवर रिएक्ट या पागल जैसा भी बिहेव नहीं करना चाहिए, और दुख में इंसान को हिम्मत भी हारनी नहीं चाहिए, हिम्मत रखनी चाहिए, धीरज रखनी चाहिए. दो, सूरज की किरणों से हमें क्या सीख मिलती है? सूरज की किरणों से हमें यह सीख मिलती है कि स्वयं जागकर दूसरों को भी जगाना चाहिए. આપણે આપણા મિત્રો જે ભણવામાં આપણા કરતા ઓછા હોશિયાર છે તે લોકોને આપણે જગાડવા જોઈએ. જગાડવાનો અર્થ છે તેમને મદદ કરવી જોઈએ, જેથી કરીને તે પણ ભણીને આગળ વધી શકે અને આપણી સાથે રહી શકે. હવે જોઈએ આગળ. कोमल भाव बहाने की सीख हमें कौन देता है? अब देखिए कोमल भाव हम किससे सीखते हैं? कोमल भाव बहाने की सीख हमें हवा के झोंके देते हैं. यानी हवा के जो झोंके होते हैं, પવનની જે લહેરકી હોય છે તે આપણને કોમળ ભાવ વહેડાવવાની सीख આપે છે. अंधेरा कौन दूर करता है? अंधेरा कौन दूर करता है? तो આપણને ખબર છે કે દીપક જે છે તે અંધેરા દૂર કરે છે. दीपक उजाला फैलाकर अंधेरा दूर करता है. હવે આગળ જોઈએ. 3, कविता में से निम्नलिखित भावार्थ वाली पंक्तियां ढूंढकर लिखिए. હવે જો આપણે અહીંયા અર્થ આપેલો છે, આપણે જોવાનું છે કે આમાંથી કવિતામાં કઈ એવી પંક્તિ છે જે આની સાથે જોડાશે. પહેલું, सुख हो या दुख हो हमें हमेशा हंसते रहना चाहिए. मतलब પાનખરની જે વાત હતી ને, ફૂલો से नित हंसना सीखो. અર્થાત આપણે સુખ અથવા દુઃખ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે આપણે ફૂલની જેમ હસતા રહેવાનું શીખવું જોઈએ. બીજું, हमें हर एक प्राणी की सेवा करनी चाहिए. तो આપણે કોનાથી? પૃથ્વી से सीखो प्राणी की सच्ची सेवा करना. અર્થાત આ કવિતાની પંક્તિ છે તેના ઉપરથી તેનો અર્થ આ રીતે કાઢી શકાય છે. 3, हमें सदैव प्रगति करनी चाहिए. धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. अर्थात આપણે ધુમાડો જે છે તેનાથી હંમેશા શીખવાનું હોય છે કે હંમેશા ઉપર પ્રગતિ કરતી રહેવી જોઈએ. हमें सबसे हिल मिलकर આવે અહીંયા, हिल मिलकर नहीं, हिल मिलकर रहना चाहिए. આ सीख કોણ આપે છે? તો કે दूध और पानी से सीखना है हमें. दूध और पानी से सीखो मिलना और मिलाना. આપણે दूध અને પાણીથી શીખવાનું હોય છે. આવી રીતે આપણે જોઈ શકાય છે. હવે જોઈએ
4 कविता में संज्ञा संज्ञा अर्थात શું થાય સંજ્ઞા અર્થાત આપણે અહીંયા ગુજરાતીમાં સાથે લખતા જઈએ જેથી કરીને આપણને ખબર પડે સંજ્ઞા અર્થાત થાય છે નામ સંજ્ઞાનો અર્થ થાય છે નામ સંજ્ઞાનો અર્થ થાય છે નામ વિશેષણ તો વિશેષણ જ હોય છે અને ક્રિયાપદ હોય છે હવે આપણે કવિતામાંથી અલગ અલગ આ બધી વસ્તુઓ શોધીને લખવાની થાય છે તો ચાલો લખીએ હવે આપણે આગળ જોઈએ સંજ્ઞા સંજ્ઞા એટલે શું તો કે નામ છે जैसे કવિતાની અંદર શું શું છે સૂરજ છે બીજા ક્યાં ક્યાં છે તો કે ફૂલ ભौरा पेड़ हवा दूध पानी लता मछली पृथ्वी दीपक दुख धुआं अंधेरा आ બધા સંજ્ઞા છે આ બધા નામ છે હવે વિશેષણ શું છે તો કે સચ્ચા કોમલ અને ઊંચા મતલબ કોઈ પણ નામની સંજ્ઞાની જે વિશેષતા બતાવે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ હવે ક્રિયા ક્રિયા અર્થાત આપણે કોઈ પણ કાર્ય કરતા હોય જેમ કે ગીત ગાવું રમવું દોડવું હસવું ખાવું પીવું લખવું આ બધી ક્રિયા કહેવાય છે કંઈ પણ કાર્ય કરતા હોય તેને ક્રિયા કહેવાય છે જેમ કે અહીંયા ગાના લખેલું છે તો એ બીજું કયું કયું છે ચડના કોઈ જગ્યાએ ઉપર ચડવાનું હોય છે ગલે લગાના બળના ઝુકના મિલના જાગના આ બધી ક્રિયાઓ કહેવાય છે હવે આપણે જોઈએ आपने उपर्युक्त कोष्टक में विशेषण और क्रिया के जो शब्द लिखे हैं उनका वाक्य प्रयोग कीजिए હવે આપણે વિશેષણ અને ક્રિયાના અમુક શબ્દ જે ઉપરના કોષ્ટકમાં લખ્યા છે તમે જોઈ શકો છો ચલો આ જે શબ્દો છે ને આનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખવાના છે તો ચાલો લખ્યો એક લખેલું છે મોહન સચ્ચા બાલક था હવે સચ્ચા જે છે તે વિશેષણ છે રીટા ગીત ગાતી है હવે રીટા જે છે તે સંજ્ઞા છે શું ગાય છે તો કે ગીત ગાય છે ગાતી है જે છે તે ક્રિયા છે આવી રીતે હવે વિશેષણ કા વાક્યમાં પ્રયોગ ચલો પહેલા તો આપણે વિશેષણનું જોઈશું તો વિશેષણ કયા કયા છે જો વિશેષણ આ બે છે કોમલ અને ઊંચા આ બે વિશેષણ છે આનો ઉપયોગ કરીને આપણે આગળ લખવાનું છે તો ચાલો હવે જોઈએ તેને આગળ વિશેષણનો ઉપયોગ કરીને આગળ લખીશું પહેલું કોમલનો ઉપયોગ કરીને छोटी हरी घास कोमल होती है अर्थात नानी जे घास होय छे ते केवी होय छे कोमल होय छे तो कोमलनो आपणे उपयोग कर्यो पछी छे ऊंचा गिरनार ऊंचा पर्वत है गिरनार केवो पर्वत छे ऊंचो पर्वत छे हवे आपणे क्रियानो उपयोग करीशुं वाक्यनी अंदर क्रिया का वाक्य प्रयोग जो अलग अलग क्रियाओ जोईशुं पहेलुं छे चढ़ना बंदर पेड़ पर चढ़ता है आ चढ़ना जे छे ते क्रिया थई गई गले लगाना सबको प्यार से गले लगाओ हवे आ થઈ ગયું છે શું થઈ ગયું છે આપણી ક્રિયા થઈ ગઈ છે बढ़ना अर्थात मेहनती लड़का आगे बढ़ता है જે बढ़ता જે છે એ શું થઈ ગઈ છે ક્રિયા થઈ ગઈ છે झुकना विनम्र बच्चे बड़ों के आगे झुकते है આ શું કહેવાય છે ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે સ્પષ્ટ છીએ અને ક્લિયર થઈશું હવે આપણે આગળ જોઈએ योग्यता विस्तार इनसे आप क्या सीखेंगे चर्चा कीजिए जो अलग अलग वस्तुओથી આપણે अलग अलग वस्तुओ सीखવાની હોય છે આપણે તેની અત્યારે ચર્ચા કરીશું પેલું છે कुत्ता तो कुत्ते से हम क्या सीखते हैं उसके बारे में चर्चा करते हैं कुत्ते से हम वफादारी सीखते हैं हंस हंस जो होता है उससे क्या सीखते हैं क्षीर नीर विवेक હવે ક્ષીર એટલે શું થાય છે ખબર છે ક્ષીરનો અર્થ આપણે અહીંયા લખી નાખીશું ક્ષીર એટલે દૂધ થાય છે અને ઘણા લોકો તેને ખીર પણ કહે છે પણ આપણે લખીશું दूध अर्थात हंस जे होय छे ते दूध अने पाणीनी अंदर फर्क शोधी शके छे अर्थात जे साचुं शुं छे खोटुं शुं छे ते जोई शके छे तो આપણે એની પાસેથી ક્ષીર નીર વિવેક મતલબ સાચી કઈ વસ્તુ છે ખોટી કઈ વસ્તુ છે તે શીખવાનું હોય છે પછી છે શિયાળ શિયાળ એટલે શું શિયાળ જેને આપણે કહીએ છીએ તેની પાસેથી આપણે ચતુરાઈ ચાલાકી હોશિયારી શીખવાની હોય છે બુલબુલ છે એક પક્ષીનું નામ છે તો તેની પાસેથી આપણે મધુર ગાન અર્થાત સારું ગીત ગાતા શીખવું જોઈએ પછી છે મધુમક્ખી મધુમક્ખીનો અર્થ છે પરિશ્રમ મધમાખી જે છે તે ખૂબ જ પરિશ્રમ કરતી હોય છે પછી છે અગરબત્તી અગરબત્તી પાસેથી આપણે શું શીખીશું પરોપકાર સુવાસ ફેલાના સુવાસ यानी સુગંધ ખુશ્બુ ફેલાના અગરબત્તીનું કામ શું છે મચ્છરની અગરબત્તીની વાત નથી કરવામાં આવી અહીંયા
અહીંયા જે મંદિરમાં આપણે અગરબત્તી કરીએ છીએ તેની વાત કરવામાં આવી છે. તે સુવાસ અથવા તો પરોપકાર મતલબ પોતે સળગીને બીજાને ખુશ્બુ અથવા સુગંધ ફેલાવે છે. નદી પાસેથી શું શીખીશું આપણે? અવિરત ગતિ મતલબ આપણે રોકાયા વગર પ્રગતિ અને ગતિ કરતી રહેવી જોઈએ તે નદી પાસેથી આપણે શીખીએ છીએ. ચીંટી એટલે કીડી પાસેથી પણ આપણે પરિશ્રમ, તમે જોશો કે કીડી હંમેશા કામ કરતી રહેતી હોય છે. મકડી એટલે શું? કરોડિયો જે હોય છે તેને મકડી કહીએ છીએ. મકડી શું કરે છે? પોતાનો કરોડિયો જે છે પોતાનો જાળ બનાવે છે અને સતત પ્રયાસ કરતો રહે છે. પડી જાય તો તે ફરીથી ચડે છે અને ફરીથી પ્રયત્ન કરતું હોય છે. કંગારૂ પાસેથી આપણે શું શીખીએ છીએ? માતૃપ્રેમ. કંગારૂ જે છે તે પોતાના બાળકને ખૂબ પોતાની કોથળીની અંદર ખૂબ સારી રીતે સાચવીને રાખે છે. આ વસ્તુ આપણે તેની પાસેથી શીખીએ છીએ. હવે આગળ જોઈએ. क्या तुम अपने आसपास की चीजों से भी कुछ सीख सकते हो? यदि हाँ तो लिखो कि किससे क्या सीखोगे. अब हम देखते हैं कि अपने आसपास जो जो चीजें हैं उससे हम क्या क्या सीखते हैं, तो उसके बारे में देखते हैं. चलो, हाँ, हम हमारी आसपास चीजों से भी कुछ सीख सकते हैं. બધી વસ્તુઓથી આપણે આસપાસ જે વસ્તુઓ હોય છે તેનાથી અલગ અલગ વસ્તુઓ શીખી શકતા હોઈએ છીએ. બગુલે અર્થાત જે બગલો હોય છે, બગલાથી આપણે શું શીખીએ છીએ? એકાગ્રતા. તમે જો બગલાને જોયો હશે તો તે નદીની અંદર કે તળાવમાં ઊભો હશે તો હંમેશા પોતાનો એક પગ સ્થિર રાખીને બીજા પગથી માછલી પકડવાનો પ્રયત્ન કરતો હોય છે અને એકાગ્ર થઈ જાય, સ્થિર થઈ જાય, મતલબ તેની આસપાસ માછલીઓ ફરે તો કોઈને ખબર ન પડે તે રીતે એ છે એ હંમેશા શું કરતો હોય છે? ધ્યાનથી માછલી પકડવા માટે એકાગ્ર થઈ જાય છે. પેડ પૌધો સે પરોપકાર અર્થાત તે પેડ પૌધે મતલબ જે ઝાડ હોય છે તે હંમેશા પરોપકાર મતલબ વૃક્ષો ક્યારેય પોતાના ફળ નથી ખાતા, પોતાનો છાંયડો પોતે ભોગવતા નથી, તે હંમેશા બીજા માટે પરોપકાર કરતા હોય છે. કોયલ સે મધુર વાણી. કોયલ પાસેથી આપણે શું શીખીએ છીએ? કે આપણી વાણી મીઠી હોવી જોઈએ, તે આપણે શીખીએ છીએ. હવે આગળ જોઈએ. कविता में किसी न किसी से कुछ न कुछ सीख लेने की बात कही गई है. अगर हम किसी से कुछ भी न सीखे तो क्या होगा? अपने विचार लिखिए. જો કવિતાની અંદર આપણને ઝાડ છે, નદી છે, દીપક છે, સૂરજ છે, બધા પાસેથી કંઈક ને કંઈક શીખવાની વાત મળે છે. જો આપણે ન શીખીએ તો શું થાય? આપણે એમાં વિચાર આપણો લખવાનો છે. अच्छी बातें जहां से भी मिले हमें ग्रहण करनी चाहिए. अच्छे अच्छे संस्कार, अच्छी बातें अगर हमें कोई बता रहा है तो हमें वो जरूर सीखनी चाहिए. अगर अच्छी बातें न सीखी जाए तो बुरी बातों की, बुरे आचरण की बढ़ोतरी होती है. जो સારી વાતો અહીંયા બુરે આચરણ કીમાં કોમા અહીંયા આવશે, અહીંયા નહીં આવે. આ કોમાને હટાવી દેવાનો છે. તે વધે છે, ખરાબ આદતો પડી જાય છે. आखिर बुराई के वातावरण में कोई भी जी न पाएगा. જો બહુ બુરાઈ વધી જશે, બહુ ખરાબ તત્વો વધી જશે તો જીવવાનું મુશ્કેલ થઈ જશે. इसीलिए अच्छी बातें सीखने में ही सबकी भलाई है. તો આપણે બધાએ જે છે તે સારી સારી વાતો જ શીખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ આપ સૌનો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મહેરબાની કરીને, કૃપા કરીને તમારા મિત્ર વર્તુળ સાથે આને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.